પ્લેટફોર્મ પર લાગી ગઈ છે આપણી ટ્રેનથી રવાના થઈ ચૂકી છે અમદાવાદ જવા માટે. મેક્સિમમ સ્પીડ છે 130 કિલોમીટર પ્રતિ કલાક. બોરીવલીના પ્લેટફોર્મ નંબર 6 પર પહોંચી ગયા છીએ અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર. નમસ્કાર દોસ્તો, આજે આપણે સફર કરીશું મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે, અને તે પણ આ કર્ણાવતી એક્સપ્રેસમાં બેસીને. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ટ્રેનની સ્પીડ કેટલી છે, સુવિધા કેવી છે, મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદનું ભાડું કેટલું છે, આ ઉપરાંત વચ્ચે વચ્ચે કયા કયા સ્ટેશન આવે છે, ક્યાં હોલ્ડ કરે છે, અને ઓવરઓલ જે મારો એક્સપિરિયન્સ છે તે પણ હું તમને જણાવીશ. અને આ ટ્રેનની સ્પીડ કેટલી છે ખાસ એ પણ આપણે જાણીશું. તો ચાલો સફર કરીએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે, તે પણ આ કર્ણાવતી એક્સપ્રેસના માધ્યમથી. તો બપોરના 1:15નો સમય થયો છે. આપણે પહોંચી ગયા છીએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર. આપણી ટ્રેન વિશે માહિતી અહીંયા આપવામાં આવી છે. કર્ણાવતી એક્સપ્રેસ અને ટ્રેન નંબર છે 12-933. 2:05 ઉપડશે અને D2 પ્લેટફોર્મ નંબર D2 પર આપણી ટ્રેન ઊભી રહેવાની છે. અને દોસ્તો, આ છે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનો વેઇટિંગ એરિયા. જો ખાસો મોટો છે, વર્ષો જૂનું આ સ્ટેશન છે. ચાલો આપણે આપણું પ્લેટફોર્મ શોધીએ. કદાચ આ જ છે. જુઓ દોસ્તો, આપણી ટ્રેન ઉપડવાને ભલે હજી 40 થી 45 મિનિટની વાર હોય, પણ પ્લેટફોર્મ પર લાગી ગઈ છે આપણી ટ્રેન. ચાલો અંદર જઈએ અને આપણો જે કોચ છે ત્યાં જઈને બેસીને વધુ વાતચીત કરીએ. ચાલો. તો અત્યારે આપણે આવી ગયા છે આપણા કોચમાં. તો આ ટ્રેનના જે ચેર કાર છે એની વાત કરીએ તો 3x2 છે. 3 સીટ આ બાજુ અને 2 સીટ આ બાજુ. અને અંદર શું સુવિધા છે એ તમને જણાવી દઉં. તો એક તો છે કોમન ટેબલ, જે તમને લેપટોપમાં કામ કરશો અથવા નાસ્તો કરશો તો ઉપયોગી થશે. પાણીની બોટલ રાખવા માટેની વ્યવસ્થા અહીંયા છે, પગ રાખવા માટેની વ્યવસ્થા અહીંયા છે. બાકી સીટ એકદમ કમ્ફર્ટેબલ છે. આમ તો કર્ણાવતી જે ટ્રેન છે એક્સપ્રેસ, એના વિશે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. મોબાઈલ ચાર્જિંગ માટેની વ્યવસ્થા છે. અહીંયા મોટો ગ્લાસ છે, બહારના નજારા એન્જોય કરી શકો છો. તડકો આવતો હોય તો નીચે કરી દેવાના જે પડદો છે એ. બસ આ જ છે કર્ણાવતી એક્સપ્રેસ જે છે એની ચેર કારની પોઝિશન. અને સારી વાત એ છે કે 2 સીટ જે છે ને એની વચ્ચે ગેપ પણ સારો છે. જુઓ, એટલે આરામથી તમારે પગ લાંબો કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. અને જો તમારે આ સીટને બેક કરવી, પુશ કરવી હોય તો પણ વ્યવસ્થા છે. જો આવી રીતે તમે કરી શકો છો. તો ડબલ ડેકર જે ટ્રેન છે જે આની પેરેલલ જ ચાલે છે. લગભગ ભાડું પણ લગભગ સેમ છે અને સ્પીડ પણ લગભગ સેમ છે. એની સરખામણી આની જે સીટ છે ને એ વધુ કમ્ફર્ટેબલ છે. જો જે લોકો ડબલ ડેકરમાં મુસાફરી કરે છે એમને ખબર હશે કે એની જે સીટ છે ને થોડી નેરો છે, એટલે કે થોડી આમ ટૂંકી છે. જો થોડી કોઈ વધારે વજનવાળી વ્યક્તિ હોય તો એને પ્રોબ્લેમ થઈ શકે. જુઓ, પણ આમાં કોઈ પ્રોબ્લેમ તમને આવવાની નથી, કારણ કે જે સીટ છે ને ખાસી પહોળી છે. જો કોઈ જાડો વ્યક્તિ હોય તો પણ એને વાંધો નહીં આવે. તો દોસ્તો, આપણી જે ટ્રેન ઊભી છે ને તેની બાજુમાં જ ડબલ ડેકર ટ્રેન પણ ઊભી છે. જુઓ, આ છે એ ડબલ ડેકર ટ્રેન જે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 2:30 વાગે રવાના થાય છે અને અમદાવાદ પહોંચાડે છે રાત્રે 9:30 કલાકે. બંનેનું ભાડું પણ સેમ છે, સ્પીડ પણ લગભગ સેમ છે. પણ આ જે ડબલ ડેકર ટ્રેન છે ને એની મેઇન જે ખાસિયત તો નહીં, પણ જે ખામી તમે કહી શકો તે એ છે કે આની જે સીટ છે ને તે નેરો છે. મોટાભાગના જે પ્રવાસીઓ રેગ્યુલર જે સફર કરતા હશે તે મારી વાત સાથે સહમત થશે. પણ આ કર્ણાવતી ટ્રેન એની બાબતમાં સારી છે. ટ્રેન પણ એક રીતે સુખરૂપ તમને પહોંચાડે છે. બાકી બંને ટ્રેનમાં બીજો કોઈ ડિફરન્સ નથી. તમે આમાં પણ જો ટિકિટ ના મળે તો ડબલ ડેકરમાં પણ બેસી શકો છો. આજે આપણને વિન્ડોનો સાથ નહીં મળે, કારણ કે એ 78 નંબર જે છે એના માટે છે. અહીંયાથી તમે આખી જે કોચ છે એ જરૂર જોઈ શકો છો. જે આ છેલ્લી સીટ હોય ને ત્યારે એક મુશ્કેલી એ થાય કે જે ગેટ હોય બાજુમાં હોય અને લોકો વારંવાર ખોલ બંધ કરતા હોય તો તમારું ધ્યાન સતત ત્યાં જાય. એક નેગેટિવ પોઈન્ટ આ સીટનો જરૂર છે. તો હજુ પણ આપણી જે ટ્રેન છે કર્ણાવતી એક્સપ્રેસ તેને ઉપડવાને હજી 15 મિનિટની વાર છે. અને ઓલમોસ્ટ આપણો જે કોચ છે ને તે લગભગ ભરાઈ ગયો છે. 80% સુધી ભરાઈ ગયો છે. જો ઉપર સામાનના આધારે તમે જોઈ શકતા હશો. અને 99% લોકો જે છે આપણા ગુજરાતીઓ જ હોય છે. કોઈ સુરત જતું હોય, કોઈ ભરૂચ, કોઈ બરોડા, અને બીજા જે 50% લોકો છે તે ઉતરશે મારી સાથે અમદાવાદ. તો દોસ્તો, બરાબર 2:05 આપણી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી રવાના થઈ ચૂકી છે અમદાવાદ જવા માટે. એક્ઝેક્ટ ટાઈમ છે 2:05. જુઓ, અને આ જે સ્ટેશન તમે જોઈ રહ્યા છો તે છે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન. હવે દોસ્તો, આજે કર્ણાવતી એક્સપ્રેસ છે તેના ભાડાની વાત કરી લઈએ. તો જો તમે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે સફર કરતા હશો આ ટ્રેનમાં, તો તેનું ચેર કાર સીસીનું ભાડું હશે અંદાજે 750ની આસપાસ.
અહીંયા સેકન્ડ સિટિંગની પણ વ્યવસ્થા છે આ ટ્રેનમાં. જો તમે સેકન્ડ સિટિંગની ટિકિટ લેશો મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદની તો તમને અંદાજે 250 રૂપિયાની આસપાસ પડશે. દોસ્તો આમ તો આ જે ટ્રેન છે ને તેની મેક્સિમમ સ્પીડ છે 130 કિલોમીટર પ્રતિ કલાક. હજુ મુંબઈ પણ આપણે વટ્યા નથી, ત્યાં જ આ ટ્રેનને લગભગ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સ્પીડ મેળવી લીધી છે. જુઓ, એના કારણે જ ગુજરાતીઓની પહેલી પસંદ આ કર્ણાવતી એક્સપ્રેસ છે. આગળ ગયા પછી કેટલી સ્પીડ રહે છે એ તો મને ખાસ ખ્યાલ નથી, પણ જે મુજબની 7 કલાકમાં આપણને અમદાવાદ પહોંચાડવાના છે મુજબ ચોક્કસપણે સ્પીડ તો રહેવાની જ છે. દોસ્તો અત્યારે કાંદિવલીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. કાંદિવલી સ્ટેશન, અહીંયા આપણી ટ્રેન છે ને હોલ્ટ નથી, થોડી ટ્રેન આપણી ધીમી પડી છે. અને દોસ્તો આપણી જે ટ્રેન છે તેનો પહેલો હોલ્ટ આવી ગયો છે, તે છે બોરીવલી. અહીંયા 5 મિનિટનો હોલ્ટ છે, કારણ કે બોરીવલી એ વિસ્તાર છે જ્યાં સૌથી વધુ ગુજરાતીઓ રહેતા હશે. મુંબઈમાં આમ તો ઘણા બધા વિસ્તાર છે, પણ બોરીવલીમાં ખાસ એવા ગુજરાતીઓ છે અને આ ટ્રેનમાં ચડશે એના માટે અહીંયા 5 મિનિટનો હોલ્ટ છે. સમય છે 2:35 જો આ બધા ગુજરાતીઓ છે. જો આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે એ ડબ્બામાં આવવા લાગ્યા છે. જો લગભગ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયો છે આપણો કોચ, અને લગભગ આપણી આખી ટ્રેન પણ ઓલમોસ્ટ અહીંયાથી ફૂલ થઈ જશે. તો દોસ્તો આપણી જે આ કર્ણાવતી એક્સપ્રેસ છે તે ઊભી રહી છે બોરીવલીના પ્લેટફોર્મ નંબર 6 પર. જો તમારે વોકલમાં જવું હોય તો જો આ બાજુ લોકલે ઊભી છે. અહીંયા 5 મિનિટનો હોલ્ટ છે. 5 મિનિટમાં તો મોટાભાગના જે પ્રવાસીઓ છે ચડી જશે, જે ટાઈમ છે ઇનફ છે. તો દોસ્તો માત્ર 5 જ મિનિટનો હોલ્ડ તો બોરીવલી સ્ટેશને, અને 5 મિનિટ બાદ આપણી ટ્રેન રવાના થઈ ચૂકી છે. આપણી આ કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ તરફ જવા માટે. જો અહીંયા ટ્રાફિક જુઓ. બોરીવલી એ સ્ટેશન છે મુંબઈનું કે જ્યાં મોટાભાગે ભીડ જ હોય છે, ખાસ કરીને લોકલ લેવા માટે હોય કે પછી જે બીજી એક્સપ્રેસ ટ્રેન છે તે લેવા માટે. અને એમાં સામે જે છે એ પશ્ચિમ એક્સપ્રેસ ઊભી છે જે અમૃતસરથી મુંબઈ આવી છે, અમૃતસરથી, એટલે એનું ટ્રાફિક પણ તમને અત્યારે જોવા મળશે. જો બાકી પણ જુઓ, પબ્લિક જુઓ. આ મુંબઈ છે મેરી જાન, અહીંયા બધા સ્ટેશન પર તમને ભીડ જોવાની છે. તો રોજ બપોરે 2:05 આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી રવાના થાય છે. ત્યારબાદ બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, મણિનગર અને છેલ્લે લગભગ રાત્રે 9:05 અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશને પહોંચાડે છે. એટલે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચેનું અંદાજે 500 કિલોમીટરનું આ અંતર આ જે ટ્રેન છે તે 7 કલાકની અંદર કાપે છે. દોસ્તો સમય થયો છે બપોરનો 4:24 અને સ્ટેશન આવ્યું છે વાપી. ઓફિશિયલ રીતે જોવા જઈએ તો અહીંયા આ ટ્રેનને આવવાનો સમય છે 4 વાગ્યાનો, પણ 24 મિનિટ લેટ છે. જો કે અમદાવાદ તો આપણે ટાઈમસર જ પહોંચાડવાની છે. શરૂઆતના જે સ્ટેશન હોય ત્યાં સુધી ટ્રેન છે થોડી ધીમી ચાલતી હોય છે. તો આ છે વાપીનું સ્ટેશન. અહીંયા 3 મિનિટનો હોલ્ડ છે. અહીંયાથી તમે ચડી શકો છો અમદાવાદ જવા માટે. કેમિકલ ઉદ્યોગના કારણે છેલ્લા 2 દાયકામાં વાપીએ જે વિકાસ કર્યો છે તે ખરેખર કાબિલે દાદ છે. સામે પક્ષે કેમિકલ ઉદ્યોગના કેટલાક ગેરફાયદા પણ છે, મતલબ કે એનાથી સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી છે. પણ જ્યારથી કેમિકલ ઉદ્યોગ અહીંયા સ્થપાણો છે ત્યારથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અહીંયા મજૂરી કરવા માટે આવે છે. ઘણા બધા સારી સારી જોબ પણ લોકોને મળી છે. તો ઓવરઓલ જોઈએ તો લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. તો ચાલો, માત્ર 3 મિનિટનો હોલ્ડ હતો વાપીમાં, અને કેટલાક લોકો અહીંયાથી ચડ્યા છે અને થોડાક લોકો ઉતર્યા છે. હવે આપણી જે આ ટ્રેન છે તે ઊભી રહેશે વલસાડમાં. હવે માની લો કે તમારે આ ટ્રેનમાં એટલે કે કર્ણાવતી એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઈ આવવું છે તો દોસ્તો રોજ સવારે 5 વાગે, બિલકુલ 5 વાગે આ ટ્રેન અમદાવાદથી રવાના થાય છે અને બપોરે 12:20 મુંબઈ સેન્ટ્રલ પહોંચાડે છે. એટલે જો તમે આ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ આવવા માગતા હોય અથવા સુરત ઉતરવા માગતા હોય, બોરીવલી ઉતરવા માગતા હોય તો પણ આ જે ટ્રેન છે ને એ તમારા માટે બેસ્ટ છે. દોસ્તો સમય થયો છે સાંજના 4:45 અને સ્ટેશન આવ્યું છે વલસાડ. અહીંયા પણ 3 મિનિટનો હોલ્ડ છે. જો કે આજે ટ્રેન જે છે તે અહીંયા પણ 25 મિનિટની આસપાસ લેટ છે. સામાન્ય રીતે આ ટ્રેન જે છે તેનો અહીંયા પહોંચવાનો ઓફિશિયલ ટાઈમ છે 4:25.
दोस्तों आज कर्णावती एक्सप्रेस जो ट्रेन है एनी थोड़ी माहिती आपी दूँ तो आनी शुरुआत थई हती 1 जुलाई 1991 रोज। आ वर्षे જ્યારે जुलाई महीनो आवशे 2 तारीख थशे त्यारे आ ट्रेन ने फीट 33 वर्ष थई जशे। आ जे रूट है तेनी उपर रन करता 33 वर्ष जूनी आ ट्रेन है। अने जो स्पीडनी बात करिए तो आज कर्णावती एक्सप्रेस है मुंबई सेंट्रल थी अमदावाद वच्चेनी तेनी मैक्सिमम स्पीड है प्रति कलाक 130 किलोमीटर અને એવરેજ સ્પીડ છે 70 કિલોમીટર પ્રતિ કલાક। દોસ્તો હાલમાં જ નવસારી આવ્યું હતું, જો કે આપણી જે આ ટ્રેન છે તેનો હોલ્ટ નવસારીમાં નથી, માત્ર નવસારી જે સ્ટેશન છે ત્યાં આપણી ટ્રેન થોડી ધીમી પડી હતી અને ફરીથી આપણી ટ્રેને સ્પીડ પકડી લીધી છે। અત્યારની જે સ્પીડ છે તે અંદાજે 90 કિલોમીટર પ્રતિ કલાકની છે અને હવે જસ્ટ સુરત આવવાની તૈયારી છે। સુરતમાં આપણી જે આ ટ્રેન છે તેનો 3 મિનિટનો હોલ્ડ છે। હવે આ કર્ણાવતી એક્સપ્રેસ જે છે ને એમાં 2-3 વસ્તુ બાકી રહી ગઈ છે। બાકી આ ટ્રેન પ્રીમિયમ ટ્રેન છે। એક તો સીસીટીવી નથી, દરેક કોચમાં સીસીટીવી હોવા જોઈએ, ખાસ કરીને અત્યારનો જે સમય છે જેમાં ચોરી થતી હોય, ઘણી બધી ઘટનાઓ પણ બનતી હોય છે કોચમાં, તો સીસીટીવી હોવા જરૂરી છે। અને જે મેઇન ગેટ હોય છે દરેક કોચનો તે ઓટોમેટિક થઈ જાય ને તો આ ટ્રેન પ્રીમિયમ ટ્રેન થઈ જાય। બાકી આમાં કોઈ ઇશ્યુ નથી, એકદમ સ્ટેબલ ટ્રેન છે, એસી પણ બરાબર ચાલે છે, ભાડું પણ ઓછું છે। બીજી જે ટ્રેન છે પ્રીમિયમ ટ્રેન તેજસ અને વંદે ભારત એની સરખામણી લગભગ 40 થી 50% જેટલું ઓછું ગણી શકાય। દોસ્તો સમય થયો છે સાંજના 5:45 આમ તો અહીંયા પહોંચવાનો આ ટ્રેનનો ટાઈમ છે 5:15 પણ આજે લગભગ અડધી કલાક જેટલી લેટ છે આપણી આ ટ્રેન। દોસ્તો જો તમે સવારે અમદાવાદથી જે મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ જતી હોય એમાં જો તમે સુરત ઉતરવા માગશો ને તો લગભગ 8:10 સુરત તમને ઉતારશે જ્યારે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ જતી હોય છે ત્યારે। અને બપોર પછી જ્યારે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી હશે ત્યારનો આનો ટાઈમ 5:15 થી 5:30 છે, ક્યારેક 5:45 પણ થઈ જતા હોય છે। વાગીને 17 મિનિટ થઈ છે અને સ્ટેશન આવ્યું છે ભરૂચ। અહીંયા 3 મિનિટનો હોલ્ડ છે। જો કે ભરૂચ પહોંચવાનો ટાઈમ પણ 6 વાગ્યાની આસપાસનો હતો પણ 15 મિનિટની આસપાસ લેટ ચાલી રહી છે। વાપીની માફક ભરૂચ પણ થોડા વર્ષોથી ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું બન્યું છે, જેના કારણે શહેરના પ્રદૂષણમાં પણ વધારો થયો છે। લગભગ 6:15 6:30 સમય છે। સામાન્ય રીતે શિયાળામાં આટલા સમયમાં અંધારું થઈ જતું હોય છે, પણ હવે ઉનાળાની શરૂઆત થઈ છે અને 7 વાગ્યા સુધી લગભગ પ્રકાશ જોવા મળે છે। દોસ્તો સાંજના 7:20 થઈ છે અને આપણે આવી ગયા છીએ વડોદરા। આપણી જે આ કર્ણાવતી એક્સપ્રેસ છે તે વડોદરા આવી પહોંચી છે। અહીંયા 5 મિનિટનો હોલ્ડ છે, કારણ કે મુંબઈથી ઘણા બધા લોકો વડોદરા પણ આવતા હોય છે અને અહીંયા ઉતરતા હોય છે, તો તમામ લોકો સુખરૂપ ઉતરી જાય એના માટે 5 મિનિટનો હોલ્ડ અહીંયા આપવામાં આવે છે। જો મોટાભાગના જે પેસેન્જર્સ છે તે અહીંયા ઉતરી રહ્યા છે। અત્યાર સુધીની જે યાત્રા છે તે એકદમ વ્યવસ્થિત ચાલી રહી છે, પણ મને લાગે છે કે ભરૂચ બાદ આ ટ્રેન જે છે તેની સ્પીડ થોડી ઘટી જાય છે। વડોદરા બાદ આપણી ટ્રેન રાત્રે 8 કલાકે આણંદ, 8:20 નડિયાદ અને રાત્રે 9 કલાકે મણિનગર રેલવે સ્ટેશને ઊભી રહી હતી। આ ત્રણેય સ્ટેશને 2 મિનિટનો હોલ્ડ છે। સો દોસ્તો ફાઇનલી રાત્રે 9:19 આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર। અહીંયા આ ટ્રેનને આવવાનો ટાઈમ હતો રાત્રે 9:05
પણ લગભગ આપણે 14 મિનિટ જેટલા લેટ છીએ. કોઈ વાંધો નહીં, આપણી ઓવરઓલ જે જર્ની છે તે એકદમ ફર્સ્ટ ક્લાસ રહી. તો દોસ્તો, કર્ણાવતી એક્સપ્રેસનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદનો, તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરી દો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.